સિલ્ક સિલ્ક સિલ્ક. આ સિલ્ક શબ્દ તમે ઘણી બધી વખત સાંભળ્યો હશે, પણ શું તમને ખબર છે કે આ સિલ્ક બને છે કેવી રીતે? સિલ્ક એટલે રેશમ અને વોમ એટલે કીડા. તો રેશમના કીડામાંથી આ સિલ્ક બનાવવામાં આવે છે. તો બને કેવી રીતે? ચાલો હું તમને બતાવું. સૌ પ્રથમ આ સિલ્ક વોર્મને મલબરીના પાન ખવડાવવામાં આવે છે અને એ પાન ખાવાથી એનો ગ્રોથ થાય છે અને એનો ગ્રોથ થાય છે એટલે એમાંથી એક કોકૂન બને છે. આ કોકૂનમાંથી સિલ્ક નીકળે છે. કેવી રીતે? તો કે આ કોકૂનને સૌથી પહેલા ગરમ પાણીમાં નાખવામાં આવે છે અને એ ગરમ પાણીમાં નાખવાથી એનું ગમ છે એ નરમ થાય છે, જેથી ત્યારબાદ તેમાંથી હળવા હાથે એક તાતણો ખેંચવામાં આવે છે એ કોકૂનની અંદરથી. એ તાતણો ખેંચીએ. આ તાતણો કેવડો હોય છે? તો કે 300 થી 900 મીટર સુધીનો. આ તાતણા ઘણા બધા ભેગા થાય છે, અલગ અલગ કોકૂનમાંથી ભેગા કરવામાં આવે છે. તો ઘણા બધા તાતણા ભેગા થઈ અને એને એક દોરો બનાવવામાં આવે છે. આ ત્યારબાદ એની મજબૂતી પકડાય છે. શરૂઆતમાં આ સિલ્કનો તાતણો જે છે એકદમ નરમ હોય છે અને તૂટી જાય છે, એટલે ઘણા બધા તાતણા ભેગા થાય જેથી આ દોરો બને છે. અને આ દોરો જે છે એ અલગ અલગ વિવિંગમાં વપરાય છે, અલગ અલગ ફેબ્રિક બને છે. આ સિલ્ક કયા કયા ફેબ્રિકમાં અથવા કઈ કઈ વસ્તુઓ બનાવવામાં વપરાય છે હું તમને પછીના વિડીયોમાં જણાવીશ.